શું નામ તમારું? કૃણાલ. કૃણાલભાઈ. કયું ગામ તમારું? મોવા. મોવાત. તે અહીંયા આવ્યા ત્યારે તમને શું તકલીફ હતી? શરદી બહુ વધારે રહેતી. ગમે દોડ ધોવાડો કે રસકણ કે ઉડે ને કે બીડી સિગરેટ પીતો હોય, કોઈ સ્પ્રે સાટો હોય, સતત નાકમાંથી પાણી વ્યા જતા, આંખમાંથી આમ ટૂંકમાં સતત શરૂ જ રહે છે કે આવતી રહે. બરાબર. કેટલા સમયથી આમ તકલીફ હતી? સમય તો 15-20 વર્ષથી હતી. 15-20 વર્ષથી. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી આપણે એક જ શેરીમાં રહી છીએ. આમ કેટલા સમયથી કઈ કઈ દવા તમે લેતા હતા? બધી ટ્રાય કરી લીધી. હોમિયોપેથિક ટ્રાય કરી લીધી, એલોપેથિક ટ્રાય કરી લીધી. બધો કેટલો કોર્સ કર્યો હશે? કેટલા સમય સુધી? બધા 2-3 વર્ષ બધા ડોક્ટર ની દવા લઈ લીધી, પણ જાવ દવા લેતા જાવ સારું રહેતું, પણ આમ રાહત ન થઈ. આખો દિવસ તમને નકરી છીકું, શરદી માંથી પાણી નીકળવું, નાકમાંથી પાણી નીકળવું, એવું બધું તમને રહેતું. આપણે અહીંયા આવ્યા, દવા કરી, કેટલો સમય થયો? દવા કરીને 40 દિવસ જેવું. 40 દિવસ સમથિંગ થયો. તમને આમ કેટલો જનરલી ફરક લાગે છે? 50% ઉપર. 50% ઉપર લાગે છે. અઠવાડિયામાં 4 થી 5 દિવસ રહેતું ને હવે તો 2-3 અઠવાડિયે એક જ વખત રહે. હવે તમને જે છીકવું આવે, નાકમાંથી પાણી નીકળવું, પેલા તમને સતત જ રહેતું, આમ ડેઈલી તો થતું જ તે. અત્યારે એનું પ્રમાણ તમને કેટલા દિવસમાં લાગે? એનું હાવ ઓછું થઈ ગયું છે. 10-20% જ હવે છે, બાકી 70-80%. કે તમને 2 થી 3 અઠવાડિયામાં ક્યારેક જ આવું અસરકારક થઈ જાય છે કે છીકું ને એવું થાય છે. એ સિવાય તમે વચ્ચે હમણાં 12 ટ્રીપમાં ગયા, તમે બહાર જાઓ તો વાતાવરણ બદલાય તોય તમને તકલીફ થતી. હમણાં તમે બહાર જઈને આવ્યા તો તમને કઈ તકલીફ થઈ? એમાં કઈ નથી. બરાબર.